ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ શું કર્યું તો એક વખત યાદ કરો જોઈએ તો કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ ખાતાના પ્રકાર જોયા હતા કે કયું ખાતું છે એ કોની અંડરમાં આવે છે. ત્રણ મેઇનલી ખાતાના પ્રકાર હતા. પહેલું હતું માલ અને મિલકતનું ખાતું. એની અંડરમાં માલ આવતો હતો અને મિલકત આવતી હતી. માલમાં પણ ખરીદી, ખરીદ પરત, વેચાણ એવું આવતું હતું. મિલકતની અંદર આપણી તમામ ચાલુ અને બિન ચાલુ મિલકતો આવતી હતી. બીજું આપણે લોકો કયું ખાતું હતું? ઉપજ અને ખર્ચ ખાતું, જેમાં ખર્ચ અને નુકસાન આવતા હતા અને ઉપજ અને આવક આવતી હતી. ત્રીજું આપણે ખાતું કયું ભાઈ હતું? વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતાની અંદર મેં તમને શીખવાડ્યું કે જેના નામનું બિલ બને છે એ વ્યક્તિ, બરોબર છે. તો હવે આપણે લોકોએ શું કરવાનું છે કે આપણે ઉદાહરણ નંબર 4 છે એ જોતું જવાનું છે. એના માટે હું છે ને વધારે આપણે સમય વેસ્ટ ન થાય એટલે તમે લોકો લખશો હોમવર્કમાં. હું ખાલી તમને પૂછતો જઈશ કે કયું ખાતું છે, બરાબર છે. હું ખાલી પૂછતો જઈશ કે કયું ખાતું છે. લખશો તમે લોકો હોમવર્કમાં, એનું રીઝન પણ તમે લોકોને બતાવતો જઈશ. ઓકે, અને કહેતો જઈશ. પેલું નવજીવન કોમર્સ કોલેજ વ્યક્તિ ખાતું, કારણ કે કોલેજ છે તો આપણે એના નામનું બિલ બનાવશું નવજીવન કોલેજ કાનું. તો વ્યક્તિ ખાતું છે શું કામ? એને કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે આ, બરોબર. બીજું ઉપાડ ખાતું. તો ઉપાડ કોણ કરે? વ્યક્તિ, માલિક જ ઉપાડ કરે ને ધંધામાંથી. ક્યાં છે ને ઉપાડ એટલે તો કે માલિક ધંધામાંથી જે રૂપિયા ઉપાડ જાય એને ઉપાડ કહેવાય. તો ઉપાડ પણ કોણ છે? વ્યક્તિ, કારણ કે ધંધાના માલિકે ધંધામાંથી કરેલી ઉપાડની વિગત છે. ક્લિયર, સરસ, વેરી ગુડ. રોકડ ખાતું. રોકડ શું કહેવાય આપણી? મારી પાસે રોકડા હોય તો મારી મિલકત કહેવાય. મારી પાસે રોકડા હોય મારી શું કહેવાય? મિલકત. અને મિલકત માટે કયું ખાતાનો પ્રકાર છે? માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતું. રોકડ ધંધાની કેવી મિલકત છે? ચાલુ મિલકત છે. ઓકે, વેરી ગુડ. ક્વેશ્ચન જોવાનો છે, આન્સર નહીં જોતા. ધર્માદો. આપણે લોકોએ ધંધામાંથી ધર્માદો કર્યો. તો ધર્માદો આપણો ધર્માદો એટલે દાન. દાન કર્યો તો આપણે શું કહેવાય? ખર્ચ થયો. અને ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ. ખર્ચ માટે આપણું ઉપજ ખર્ચ ખાતું. ધર્માદો છે ધંધાનો શું કહેવાશે? ખર્ચ કહેવાશે. એના પછી યંત્ર. યંત્ર આપણા ધંધાની મિલકત. અને મિલકત માટે માલ મિલકત. તો માલ મિલકત ખાતું યંત્ર ધંધાની બિન ચાલુ એટલે કે સ્થિર મિલકત છે. ચલો, વેરી ગુડ. એના પછી આગળ જમીન મિલકત. અને મિલકત માટે કયું છે? માલ મિલકત. તો જમીન આપણી માલ મિલકત ખાતું. જમીન ધંધાની શું છે? બિન ચાલુ મિલકત છે. રાજ મેડિકલ સ્ટોર વ્યક્તિ. રાજ મેડિકલ સ્ટોર કોણ છે? વ્યક્તિ, બરોબર છે. કારણ કે રાજ મેડિકલ સ્ટોર કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. પગાર. પગાર ધંધાનો શું કહેવાય? ખર્ચ. ઓકે, વેરી ગુડ. ખર્ચ. ખર્ચ માટે ઉપજ ખર્ચ ખાતું. પગાર છે એ ધંધાનો શું કહેવાશે? ખર્ચ કહેવાશે. વેરી ગુડ. ગઈકાલનું જે યાદ રહી ગયું હશે તો આ રમકડા જેવું હવે લાગશે. આવક માલ ગાડા ભાડું. એટલે આપણે ત્યાં માલ આવે ને તો પેલા શું હતું? ગાડા હતા, બરોબર છે. તો આ લોકો શું કર્યું? નામ ઈ નહીં જ રાખ્યું. હવે તો ખરેખર આપણે માલ છે એ ટેમ્પોમાં લઈ આવીએ છીએ, ટ્રકમાં લઈ આવીએ છીએ, રેકડીમાં લઈ આવીએ છીએ. પણ ત્યારે ગાડું હતું એટલે ગાડા વાળો માલ મૂકી જાય તો આપણે એને ભાડું દેવું પડતું. એટલે એનું નામ રાખ્યું આવક માલ ગાડા ભાડું. તો આપણે એને ભાડું આપીએ, માલ આવે છે એવું ગાડા વાળાને ભાડું આપીએ તો આપણા ધંધાને શું થાય? ખર્ચ થાય ને. આપણે કોકને ભાડું આપીએ તો આપણા ધંધાને શું થાય? ખર્ચ. ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. આવક માલ ગાડા ભાડું ધંધાનો શું છે? ખર્ચ છે. એના પછી આગળ ફર્નિચર. મિલકત છે આપણી. તો મિલકત માટે કયું ખાતું છે? માલ મિલકત ખાતું. ફર્નિચર ધંધાની મિલકત છે. એના પછી જાવક માલ ગાડા ભાડું. જે માલ આવતો હોય એટલે આપણે ગાડા ભાડું આપીએ. એવી રીતના આપણે મેં કોકને એમ કીધું ભાઈ તમને હું ઘર બેઠા માલ પહોંચાડી દઈશ, બરોબર છે. તો કોઈ વ્યક્તિ લઈ જાય છે રેકડી વાળો, ખટારા વાળો, તો એનું ભાડું મારે જ દેવાનું છે. તો હું ભાડું આપું તો મને શું થાય? ખર્ચ. અને ખર્ચ છે એના માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. 3 માર્ક્સમાં પૂછવાનું છે, આવડવું જ જોઈએ, બરોબર છે. જાવક માલ ગાડા ભાડું ધંધાનો શું છે ફ્રેન્ડ્સ? ખર્ચ છે. બીજું આ ટોપિક આવડતો હશે ને તો તમને વાર્ષિક હિસાબ 12માની અને 11માની અંદર ઈઝી લાગશે, બહુ રમકડા લાગશે. કારણ કે હું અહીંયા જે બધી વાતો કરું તે વાતો સાંભળવાની છે. એના પછી છે સ્ટેશનરીનું ખાતું. તો સ્ટેશનરી આપણે સ્ટેશનરી લેવી પડે ને, ધંધો ચલાવતા હોય, ફાઇલ ને પેન ને કેલ્ક્યુલેટર્સ ને બધું લેતા હોય સ્ટેશનરી. તો સ્ટેશનરી ધંધાનો ખર્ચ. અને ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. વેરી ગુડ, વેરી ગુડ. એના પછી મજૂરી. આપણે ત્યાં જો આપણા ધંધાના હિસાબે વિચારો છે કે આપણો એક ધંધો છે, આપણે ત્યાં પગારદાર માણસો રાખ્યા છે, આપણે ત્યાં મજૂર લોકો રાખ્યા છે કે જેને આપણે શું આપીએ છીએ? મજૂરી આપીએ છીએ. તો મજૂરી છે એ ધંધાનો શું કહેવાય? આપણે કોકને મજૂરી આપીએ તો આપણા ધંધાનો શું કહેવાય? ખર્ચ કહેવાય. અને ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. ક્લિયર છે? સમજાય ને? કોપીરાઇટ.
કોપીરાઇટ મેં દેખાડ્યું હતું ને તે દિવસે, કોપીરાઇટ બીજા જ પેજ ઉપર હતું આપણે કોપીરાઇટ. તો કોપીરાઇટ છે આપણે સરકાર પાસે રજીસ્ટર્ડ કરાવવો પડે. રજીસ્ટર્ડ કરાવી એટલે આપણે કોપીરાઇટ લઈ લીધું, એટલે કોઈ આપણા જેવી બુક બનાવી ન શકે, આપણા જેવું ગીત બનાવી ન શકે, એને કહેવાય કોપીરાઇટ. તો કોપીરાઇટ લેવા માટે તમારે ખર્ચો કરવો પડે. આ કોપીરાઇટ નો લાભ તમને જ્યાં સુધી તમારી બુક રહીએ ત્યાં સુધી તમારો કોપીરાઇટ નો લાભ રહીએ. એટલે આ તમારા માટે શું થઈ જાય છે? મિલકત. કોપીરાઇટ તમારી શું થઈ ગઈ? મિલકત. અને કેવી? અદ્રશ્ય. યાદ છે ને? પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, અદ્રશ્ય મિલકત. બરોબર છે? 2 મિનિટ છે. હાલો, ચાલો જોયું આગળનું કઈ કે જોયું નથી હજી ગાઈસ? ચાલો, મળેલ વ્યાજ, આપણને વ્યાજ મળ્યું, આપણને વ્યાજ મળ્યું છે એટલે રૂપિયા કોકે આપણને આપ્યા. કારણ કે આપણી આવક હોય તો જ આપ્યો ને, બાકી કોઈ આપણને મોઢા જોઈને રૂપિયા આપે ન આપે. તો મળેલ વ્યાજ આપણી શું છે? આવક છે. અને આવક માટેનું ખાતું કયું છે? ઉપજ ખર્ચ ખાતું. એના પછી યુનિયન બેંક. નામ આવ્યું એટલે વ્યક્તિ જ હોય ને, ઓબ્વિયસ છે કે આ નામ આવ્યું છે એના નામનું બિલ બનશે તો એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ઓકે. એના પછી ચૂકવેલ ભાડું ખર્ચ છે તો એના માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ. વેરી નાઇસ. રિલાયન્સ ના શેર, આપણે રિલાયન્સ કંપનીના શેર લીધા છે. વેરી ગુડ. રિલાયન્સ કંપનીના આપણે શેર લીધા તો આપણે શું કહેવાય? મિલકત થઈ ગઈ. અને મિલકત માટે કયું ખાતું છે ફ્રેન્ડ્સ? માલ મિલકત ખાતું છે. વેરી ગુડ. હાલ એના પછી આગળ મળેલ વટાવ, આપણને વટાવ મળ્યો તો હા, આપણને મળ્યું છે ને, મળેલી વસ્તુ બધી આપણી આવક કહેવાય. આપણને જે પણ વસ્તુ મળે છે આપણી શું કહેવાય? આવક. અને આવક માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. તો મળેલ વટાવ છે ઉપજ ખર્ચ ખાતામાં જશે. મળેલ વટાવ ધંધાની શું છે? આવક છે. એના પછી આગળ અમદાવાદ શાખા, અમદાવાદ બ્રાન્ચ નું ખાતું, વ્યક્તિ ખાતું. નામ આવ્યું છે એટલે કયું ખાતું છે? વ્યક્તિ ખાતું. વેરી નાઇસ. ખાલખાત, ખાલખાત એટલે શું? પેલા ખબર છે કે નથી ખબર? ખાલખાત એટલે શું? કોઈ પાસેથી તમે રૂપિયા માંગો છો અને એ તમને રૂપિયા નથી આપતો, એને શું કહેવાશે? ખાલખાત. સિમ્પલ શબ્દ ગુજરાતી, શુદ્ધ ગુજરાતીમાં બુચ. શુદ્ધ ગુજરાતીમાં બુચ. કે જેની પાસે આપણે નાણાં લેવાના હોય અને રૂપિયા ન આપે તો આપણા માટે શું થઈ જાય? ખાલખાત થઈ જાય ને. ખાલખાત ધંધાનું નુકસાન છે. હા, એ ખર્ચ થયો આપણો એટલે નુકસાન ગણવાનું. ખાલખાત આપણી શું થશે? નુકસાન. અને નુકસાન માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. વેરી ગુડ, વેરી નાઇસ. કર્ણાવતી ક્લબ ખાતું, વ્યક્તિ. કારણ કે નામ આવ્યું ને, ગમે નામ આવે એટલે કર્ણાવતી ક્લબ નામ છે એટલે વ્યક્તિ ખાતું. દેવાદાર, ગઈકાલ લખાયું હતું. દેવાદાર ક્યાંથી ઉપર? દેવાદાર એટલે એક વ્યક્તિ છે કે જેની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ તો વ્યક્તિ ખાતાની અંદર. યાદ મેં કરો, મેં લખાયું હતું વ્યક્તિ ખાતું. શાક પર માલનું શું કર્યું છે? ઉધાર વેચાણ. જેને આપણે ઉધાર વેચાણ કરીએ એ આપણા ધંધાનો શું બને છે? દેવાદાર બને છે. એવી વાત થઈ હતી આપણે, યાદ હોય તો. નમૂના તરીકે વેચેલ માલ, આપણે કોકને માલનું વેચાણ કર્યું છે નમૂના તરીકે, સેમ્પલ તરીકે આપણે આપ્યા છે તો ખર્ચ થાય. મળે તો નમૂના તરીકે આપણને માલ મળે તો આપણને નમૂના તરીકે માલ મળે તો બિન આર્થિક વ્યવહાર. પણ આપણે કોકને નમૂના તરીકે માલ આપીએ તો આપણને ખર્ચ થાય. બરોબર. આપણે માનો કે હું 10 જણાને 100 ગ્રામની પડીકી આપું ચોખાની કે ભાઈ તમને ગમે તો લેજો, ગમે તો લેજો, ગમે તો લેજો, તો મારા તો 1 કિલો ચોખા વયા ગયા કે નહીં? તો મને તો 1 કિલોનો લોસ થઈ ગયો ને, મારો તો ખર્ચો થઈ ગયો.
એટલે ઈ મારા માટે ખર્ચો, પણ મને કોક આપી જાય તો મને ફાયદો થઈ ગયો મફતમાં, એનું મારે કઈ દેવું પડ્યું નથી. ઓકે, તો નમૂના તરીકે માલ વેચો છો તો તમને ખર્ચ થાય છે, એટલે ઉપજ ખર્ચમાં જાય છે. ગ્રેટ. લેણદાર, આ તો આવડવું જોઈએ. વ્યક્તિ, હમણાં જ વાત થઈ ગઈ, લેણદાર આપણે જેની પાસેથી રૂપિયા લેવાના છે એ કોઈ વ્યક્તિ હશે, પેઢી હશે, લેણદાર વ્યક્તિ ખાતું. ડન. કારખાના ખર્ચ, ખર્ચ છે તો ઉપજ ખર્ચ. વેરી નાઇસ, ઉપજ ખર્ચ. નીલમબેન, વ્યક્તિ. હા, ઘસારા. ઘસારા એટલે શું? ઘસારો એટલે શું પેલા કયો કે દર વર્ષે મિલકતની જે કિંમત ઘટે ને એને ઘસારો કહેવાય. દર વર્ષે મિલકતની, માનો કે મેં એક સ્કૂટર લીધું છે લાખ રૂપિયાનું, તો એક વર્ષ પછી એનો ભાવ શું હશે? લાખ જ કહેવાય એની કિંમત? નહીં, એની કિંમત છે 70-80 હજાર રૂપિયા થયા, 20 હજાર ઘટી જાય તો 80 માટે જો અહીંયા રાખવાનું છે એવું તો તમે બેનું આ ચેર લઈ લેજો ને, આઉટડોર બારની ચેર લઈ લેજો ને, જરાક જો ને 2 જ મિનિટ. બધું રેડી છે. અહીંથી ટૂંકમાં કાઢીને જ અમે ના ના કોઈ કઈ કામ નથી. ચાલો થઈ ગયું. એના પછી શું આવે છે? ઘસારો. ઘસારો એટલે શું? તો કે મિલકતની કિંમત દર વખતે થોડી થોડી જે ઘસાય ને એને આપણે શું કહેશું? ઘસારો કહેશું. તો ઘસારો એ ધંધાનો શું છે? એક માર્ક એમસીક્યુ, કાંઈ વાંધો નહીં. ઘસારો છે એ ધંધાનો શું કહેવાશે? ખર્ચ. બરોબર છે. એક માર્ક્સના એમસીક્યુ માં પણ પૂછાય છે કે ઘસારો એ ધંધાનો શું છે? ખર્ચ છે. બરોબર, એક માર્ક્સના એમસીક્યુ માં પૂછાય છે કે ઘસારો એ ધંધાનો શું છે? ખર્ચ છે. અને એના માટેનું ખાતું કયું છે? ઉપજ ખર્ચ ખાતું. ક્લિયર છે? એના પછી આગળ ગુજરાત સરકાર વ્યક્તિ, નામ આવ્યું ને, ગુજરાત સરકાર વ્યક્તિ ખાતું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એના પછી મળેલ બેંક વ્યાજ, મળેલ બેંક વ્યાજ ઉપજ આપણી આવક છે, એટલે એના માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. મળેલ શબ્દ આવે ને એટલે સમજી જાવ આવક છે આપણી, બરોબર, એટલે ઉપજ ખર્ચ. જાહેરાતમાં આપેલ માલ, આપણે જાહેરાતમાં માલ આપ્યો છે તો આપણે શું થાય? ખર્ચ થાય. ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. મળેલ ડિવિડન્ડ, આપણને ડિવિડન્ડ મળ્યું, ઉપજ થઈ ને, આવક થઈ એટલે ઉપજ ખર્ચ થઈ. મળેલ શબ્દ આવ્યો ને એટલે આવક, ઉપજ ખર્ચ ખાતું. બરોબર છે. પછી મળેલ કમિશન, નહીં, મળ્યું છે, આવક છે, આવક થઈ ને આપણી, મળ્યું કમિશન, ઉપજ ખર્ચ ખાતામાં. બરોબર, વેરી નાઇસ. પાઘડી, હા પાઘડી ની વાત થઈ ગઈ હતી આપણે. 4 પ્રકારની મિલકત: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ. આ 4 પ્રકારની અદ્રશ્ય મિલકત છે. પહેલા ચેપ્ટર ની અંદર આવે છે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ. આપણી શું છે? આ મિલકત છે. બરોબર, પાઘડી એ ધંધાની બિન ચાલુ અદ્રશ્ય મિલકત છે. એમસીક્યુ માં પણ પૂછાઈ શકે કે પાઘડી શું છે? તો કે આપણી અદ્રશ્ય મિલકત છે. બરોબર. હાલો, આપેલ કમિશન, આપણે કોકને કમિશન આપ્યું તો ખર્ચ થયું ને, ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ. વેરી ગુડ. હાલો, એના પછી આગળ લેણી હુંડી. તો લેણી હુંડી એટલે શું? તો કે મારે છે ને કોઈ લોકો પાસે રૂપિયા લેવાના હોય તો હું એની પાસે લખાવી લઉં, બરોબર, કે ભાઈ હું આ તારીખે આટલા વાગે વિશાલ સર ને આટલા રૂપિયા આપી દઈશ, એવું હું લખાવી લઉં કાગળમાં, એને કહેવાય હુંડી. અને રૂપિયા મારે લેવાના છે એટલે એને કહેવાય લેણી હુંડી.
તો જે લોકો પાસેથી મારે રૂપિયા લેવાના બાકી હોય ને, બરોબર, એ લખશે લેણી હુંડી. એનો મતલબ એમ કે લેણી હુંડી મેં લખાવી છે ને કોઈ વ્યક્તિ પાસે, એટલે કયું ખાતું છે? વ્યક્તિ ખાતું. એ લખવાનું કે લેણી હુંડી ધંધાનું શું છે? લેણું છે. આપણે કઈ કોઈ પાસે રૂપિયા લેવાના હોય ને તો એને આપણે વ્યક્તિમાં લેશું. બરોબર. આપેલ વટાવ ખર્ચ, મેં કોકને વટાવે તો ખર્ચ છે એટલે કયું ખાતું લખશું? ઉપજ ખર્ચ ખાતું. એના પછી સ્ટોક મિલકત છે તો મિલકત માટે કયું ખાતું છે આપણું? માલ મિલકત ખાતું. વેરી ગુડ. મૂડી વ્યક્તિ ખાતું. હા, મૂડી તો માલિક લઈ આવે ને ધંધામાં, તો મૂડી છે એ આપણી મિલકત છે, વ્યક્તિ ખાતું. બરાબર છે. ખરીદ ખાતું માલ ખરીદી શેની હોય? માલ નું હોય, તો માલ મિલકત માં જાય. વેરી ગુડ. મને લાગે કેનવી ના તો 50 આવશે. હા, તમારે શું કરવાનું છે ખબર? તમારે જો આ વર્ગીકરણ કરવાનું છે કે જે વસ્તુ જેમાં આવતી હોય ને ત્રણેય પેલા ખાતાના નામ લખવાના. પેલા ઉપર વ્યક્તિ, પછી માલ મિલકત ને ત્રીજું ઉપજ ખર્ચ. જેમાં જે આવતું હોય એ લખતું જવાનું. બરોબર છે. એટલે તમારે શું કર્યું? આજે અત્યારે જે કર્યું ને એ તમારી પ્રેક્ટિસ થઈ જશે. બરોબર, સમજાય? હું શું સમજાવવાનું છું? ત્રણેય, હા, હોમવર્કમાં તમારે ત્રણેયના ઉપરના નામ લખી નાખવાના, પછી એનું લિસ્ટ વાંચતું જવાનું, જે જેમાં આવે એ મૂકતું જવાનું. બરોબર છે. ઇનફ. આવું તમને એક્ઝામમાં આવશે 3 માર્ક્સ માટે. બરોબર, સમજો? ડન. હાલ, એના પછીનો દાખલો છે 5મો. હાલો, એના પછીનો દાખલો છે ઉદાહરણ 5. જો આના જેવો છે સ્વાધ્યાયમાં દાખલો નથી જોયું તમે? એટલે સ્વાધ્યાય અને ઉદાહરણ બંને અલગ અલગ છે. આ ચેપ્ટરમાં મેં કીધું હતું ને કે સ્વાધ્યાય અને ઉદાહરણ આ ચેપ્ટરમાં બંને અલગ છે. તો જે ટીચર છે ખાલી સ્વાધ્યાય જ કરાવતા હોય તો એના માટે આ નકામ છે. બરાબર છે. ઉદાહરણ ભણવા ફરજ છે. બરાબર ને? તો ગુડ કહેવાય, સારા ટીચર કહેવાય. ચાલો, હવે આપણે પાછું જોતા જઈએ. આન્સર થી છે એટલે મારે એક્સપ્લેનેશન દેખાડવું ને તો તમને બતાવીશ. હાલો, હવે પેલું આવડવું જોઈએ. લેણી હુંડી વ્યક્તિ ખાતું. હમણાં જ શીખ્યા કે લેણી હુંડી કોણ છે? વ્યક્તિ. મૂલ્ય વૃદ્ધિ વેરો, ટેક્સ. વેરો એટલે ટેક્સ, ઇંગ્લિશમાં કહેવાય ટેક્સ. તો ટેક્સ છે એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ માટે કયું આવે? ઉપજ ખર્ચ ખાતું. બરોબર છે. હાલો, એના પછી દેવી ઊંડી વ્યક્તિ. કારણ કે જો લેણી ઊંડી વ્યક્તિ હોય તો દેવી ઊંડી શું હોય? વ્યક્તિ જોવાનું. ઓબ્વિયસ છે. બીજલ વ્યક્તિ. આખર માલ સ્ટોક. આખર માલ સ્ટોક એટલે વર્ષના અંતે જે સ્ટોક પડ્યો ને એમનો માલ વેચાય વગરનો એ આખર માલ સ્ટોક. માલ મિલકત આપણી મિલકત છે એટલે. બરોબર, વેરી ગુડ. હિમાની વ્યક્તિ ખાતું છે. ઓકે. પેટન્ટ હમણાં જ કીધું હતું. પેટન્ટ 4 પ્રકારની અદ્રશ્ય મિલકત. માલ મિલકતમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. વાત થઈ ગઈ હતી ને? બેંક ઓફ બરોડા વ્યક્તિ. વેરી ગુડ. કેનવી ના મને લાગે 3 માંથી 3. બેંક ઓફ બરોડા વ્યક્તિ. બેંક ઓફ ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે શું? તમારા ખાતામાં રૂપિયા હોય ને એના કરતા વધુ ઉપાડો એટલે એનું મતલબ કે ધંધાનું દેવું થઈ ગયું. આપણે એક વસ્તુ યાદ રાખવાની કે લેણું ને દેવું આવે ને એટલે વ્યક્તિ છે. બરાબર છે. તો બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે એટલે કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. ક્લિયર? R&L પંડ્યા હાઈસ્કૂલ વ્યક્તિ ખાતું. ઓકે, વેરી ગુડ. પેટા રોકડ ખાતું. એ તો તમે જોઈ લીધું. એટલે પેટા રોકડ એટલે જો માનો કે મુકેશ અંબાણી છે એ કઈ ચાના બિલ ભરતો હોય, ચાના બિલ માટે એને કેશિયર એક રાખ્યો એની નીચે કે જે ચાના બિલ ને સામાન્ય ખર્ચા ભરશે. એના માટે આપણે પેટા રોકડ મેં ચેપ્ટર થઈ ગયું તમારે સ્કૂલમાં. રોકડ મેં તો એક્ઝામમાં તો છે ને તમારે છે ખરા? થયું નથી તો કેટલા દિવસની વાત છે એક્ઝામ? તો પેટા રોકડ એટલે કે તમે તમારી નીચે કોઈ એક માણસ રાખ્યો છે જે ખર્ચા ચૂકવે છે, તમે એને રોકડા એટલા 10,000 આપેલા છે એની પાસે, એને કહેવાય પેટા રોકડ મેટ. તો એ આપણા ધંધાની શું કહેવાશે? મિલકત. એટલે માલ મિલકત ખાતા 3 સ્ટાર માર દે કારણ કે આ ઘણી વાર ભૂલાય છે. આ પૂછે ને તો ભૂલી જાય લોકો. પેટા રોકડ ખાતું ધંધાની મિલકત છે. ઘણી વાર આ લોકો ભૂલી જાય છે. હાલો, ગુજરાત યુનિવર્સિટી વ્યક્તિ ખાતું. વેરી ગુડ. ઉપાડ પર વ્યાજ. ઉપાડ ઉપર વ્યાજ આપણ ધંધાને મળશે. મૂડી ઉપર વ્યાજ ધંધો ચૂકવે. જો શું કરે માલિક છે ને ધંધાને રૂપિયા આપે એટલે મૂડી આપી. ધંધાએ શું કરવાનું? એનું રિટર્ન કંઈક દેવું પડે ને એટલે ધંધો મૂડી ઉપર વ્યાજ આપે. ઉપાડ છે માલિક ધંધામાંથી લઈ જાય. માલિક ધંધામાંથી રૂપિયા ઉપાડી જાય ઉપાડ કહેવાય. તો ઉપાડ ઉપર વ્યાજ માલિક પાસે લેવું પડે ને. ઓકે, તો આવક થઈ. શું થઈ?
આવક. ઉપાડ ઉપર વ્યાજી ધંધાની શું છે? આવક છે. એટલે એને ક્યાં લખશું? ઉપાડ ઉપજ ખર્ચ ખાતામાં. ક્લિયર છે? આને પણ 3 સ્ટાર મારી દેજો. ટાટા કંપની, ટાટા કંપની વ્યક્તિ ખાતું. વેરી ગુડ. મૂડી ઉપર વ્યાજ, હમણાં જ મેં કીધું મૂડી ઉપર વ્યાજી ધંધાનો શું છે? ખર્ચ છે. અને ખર્ચ માટે આપણી પાસે કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. વેરી ગુડ. ટાટા કંપનીના શેર, શેર ટાટા કંપની આપણે શેર લીધા, હમણાં તો તે કીધું માલ મિલકત, આપણી મિલકત છે. આપણી ટાટા કંપનીના શેર આપણી મિલકત છે. બરાબર. લીધેલ લોન લીધી ને તો આપણું દેવું થઈ ગયું કે નહીં? દેવા માટે આપણે વાત હતી, કયું? વ્યક્તિ ખાતું. સમજાણું? દેવું ને ઉપર લખો તો લખી લખજો. લેણું હોય ને તોય વ્યક્તિ અને દેવું હોય તોય વ્યક્તિ. ઓકે, લેણું હશે તો ભી વ્યક્તિ એન્ડ દેવું હશે તો ભી વ્યક્તિ. ટાટા કંપનીના ડિબેન્ચર, ટાટા કંપની છે ને એના આપણે ડિબેન્ચર લીધા. ડિબેન્ચર એટલે શેર જેવું છે કોઈ, પણ એ આપણને વ્યાજ રેગ્યુલર આપતા હોય ડિબેન્ચર ઉપર. બરોબર. એક પ્રકારની લોન કહેવાય. બરોબર છે. આપણે લીધી, હા આપણે એને આપ્યા, આપણે ડિબેન્ચર લીધા છે એટલે આપણી પ્રકારની મિલકત કહેવાય. બરોબર. જેમ શેરમાં રોકાણ કરીએ એમ ડિબેન્ચરમાં રોકાણ કરીએ છીએ. તો આપણે ક્યાં જશે? માલ મિલકત ખાતામાં. ચૂકવેલ વ્યાજ ખર્ચ છે. તો ખર્ચ માટે કયું ખાતું છે? ઉપજ ખર્ચ. ખર્ચ માટે કયું છે? ઉપજ ખર્ચ. ડિબેન્ચર પર મળેલ વ્યાજ ધંધાની આવક છે એટલે કયું થયું? ઉપજ ખર્ચ. માલ ક્યાં દેવું? ઉપજ ખર્ચ. હા, ડીમ લાઈટ થઈ ગઈ પાછી. કા મેં તને કીધું હતું પેલા મુરલીધર ડેરીમાંથી તું લેતી આવજે દૂધ 20 રૂપિયાનું. હું તમારું નામ લઈશ તો તને બાકીમાં આવશે. વીમા પ્રીમિયમ, વીમો તો ખબર છે તમને, વીમો લેતા હોય પછી દર વર્ષે આપણે પ્રીમિયમ ભરવાનું હોય એ કંપનીને, તો આપણે પ્રીમિયમ ભરીએ છીએ, ખર્ચ છે. ઓકે, વેરી ગુડ. ઉપજ ખર્ચ. ખાલખાત પરત એટલે કોઈ બૂચ માર્યું હોય, બિચારાના દિલમાં રામ આવ્યો ને પાછા થઈ ગયા રૂપિયા, એને કહેવાય ખાલખાત પરત. તો રૂપિયા પાછા આવ્યા ને તો આવક. ઉપજ ખર્ચમાં. વેરી ગુડ. ઓફિસ ખર્ચ, ઉપજ ખર્ચમાં ખર્ચ છે એટલે ઓકે. પગાર ચૂકવવાનો બાકી. જો હું એમ કહું પગાર છે, પગાર તો ખર્ચ કહેવાય, પણ આપણે ચૂકવવાનો જ બાકી છે. ચૂકવવાનો બાકી એટલે દેવો તો પડશે ને, બાકી લો કાટલો પકડી લે તો આપણે શું થઈ ગયું? દેવું. ચૂકવવા બાકી ખર્ચ, આપણું દેવું. દેવું ક્યાં આવે? વ્યક્તિ ખાતામાં. સમજાણું? એટલે આને 3 સ્ટાર માં આમાં ભૂલ થઈ જાય બધાથી. પછી વેચાણ ખર્ચ, ખર્ચ છે. ઉપજ ખર્ચ. વેરી ગુડ. હાલો. ભાડું ચૂકવવાનું બાકી, વ્યક્તિ. હવે સમજાઈ ગયું ને? ચૂકવવાનું બાકી છે એટલે દેવું, દેવા માટે વ્યક્તિ. મજૂરી ચૂકવવાની બાકી, વ્યક્તિ. દેવું છે એટલે વેરી ગુડ. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની, વ્યક્તિ. ઓકે. રેલવે નૂર, નૂર એટલે ભાડું. બરોબર છે. પેલા નૂર શબ્દ હાલતો, હવે ભાડું આપણે વાપરીએ છીએ. રેલવે નું ભાડું ખર્ચ છે તો ઉપજ ખર્ચ. વેરી ગુડ. જકાત, જકાત એટલે પેલા એવો એક ટેક્સ હતો. મારે સિટીની અંદર માલ વેચવો હોય ને તો મારે જુનાગઢ સિટીની બહાર એક જકાત નાખવું હોય અને ત્યાં મારે ટેક્સ ભરીને પછી જ જુનાગઢની અંદર માલ વેચી શકું. જકાત નાખવું. આપણું સાબલપુર હતું, યાદ હોય તો જકાત નાખવું. ઇવન તમે ઉપલેટા કેવા સિટીમાં જાઓ તો ત્યાં એમ કે બસ ક્યાં ઉભી રાખવાની, તો કે જકાત નાખે. પહેલા જકાત નાખવો હતો, હવે એ ટેક્સ એબોલિશ વયો ગયો છે, હવે એની જગ્યાએ જીએસટી આવી ગયો. બરોબર છે. તો જકાત છે એ આપણા માટે શું કહેવાય? ખર્ચ. એટલે એ કેવા જશે? ઉપજ ખર્ચ ખાતું. એના પછી યંત્રનું રિપેરિંગ કરવાનું છે, ખર્ચ છે, તો એના માટે કયું છે? ઉપજ ખર્ચ. વાહન ખાતું મિલકત છે એટલે માલ મિલકત ખાતું. વેરી ગુડ. મળેલ ડિવિડન્ડ, ડિવિડન્ડ મળ્યું, આવક છે, ઉપજ ખર્ચ ખાતું. આવક વેરા, ઇન્કમ ટેક્સ, ઉપજ ખર્ચ. કેમ વ્યક્તિ એવું છે? લખવું તો લખી લેજો, કારણ કે આવક વેરો એટલે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ ધંધાનો ખર્ચો નથી, એ માલિકનો અંગત ખર્ચ છે. ઇન્કમ ટેક્સ એ કેવું છે? માલિકનો અંગત ખર્ચ છે. સમજાણું? એટલે આમાં ઘણી વખતે ભૂલ થઈ જતી હોય કે આ, હા, વ્યક્તિ ખાતું, આ માલિકનો ખર્ચો છે એટલે વ્યક્તિ ખાતું. ઓકે. રમાબેન, વ્યક્તિ. શર્મિષ્ઠાબેન, વસાણી બ્રધર્સ, વ્યક્તિ. જસાણી એન્ડ સન્સ, વ્યક્તિ. વસાણી, વ્યક્તિ. જસાણી, વ્યક્તિ. મળેલ કમિશન, આવક છે, આવક માટે ઉપજ ખર્ચ ખાતું. ઓકે. આપેલ કમિશન ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતું. મળેલ વટાવ ઉપજ છે, ઉપજ ખર્ચ ખાતું. વેરી ગુડ. આપેલ વટાવ ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ. વેરી ગુડ. સ્ટેશનરી નો સ્ટોક,
હા, માલ મિલકત. જો સ્ટેશનરી હોત તો ઉપજ ખર્ચ, પણ સ્ટેશનરી સ્ટોક એટલે આપણી મિલકત થાય, એટલે માલ મિલકત. વેરી ગુડ. વેચાણ, માલ મિલકત. રેડી છે તું, કેમ કોન્ફિડન્સ લૂઝ કરે? સાચું જ છે તારું. વેચાણ માલ મિલકત. વેચાણ માલ પરત શું છે? જો વાંચો. વેચાણ માલ પરત તો માલ મિલકત. ખરીદ માલ પરત, આમાંય માલ મિલકત. ખરીદ માલ મિલકત. ઓકે. આગથી બળી ગયેલ માલ, આગથી માલ બળી જાય તો આપણને શું થાય? નુકસાન થાય. અને નુકસાન માટે કયું? ઉપજ ખર્ચ. વેરી ગુડ. ખતમ. વાવ, આવડ્યું? મજા આવી ને? 3 માર્ક્સમાં પૂછવાનું છે. આને પણ હોમવર્કમાં જ કરવાનું. તમારું કરો, ત્રણેયના નામ લખી નાખવાના. વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ ત્રણેય બનાવી અને નીચે જે જે વસ્તુ જ્યાં જ્યાં આવતી હોય ત્યાં ટપકારતી જવાની. બરોબર છે? લિસ્ટ વાંચતું જવાનું જે વસ્તુ છે. જો એમાં આ હોમવર્કમાં જો પેલા એક ખાનું, આ 3 ખાના બનાવવાના. વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ. પેલા ખાના હા લખતું જાવ. જે વસ્તુ જેમાં આવતી હોય ને, માન કે પેલું આવ્યું લેણી ઊંડી, ત્યાં લખી નાખવાનું લેણી ઊંડી વ્યક્તિમાં. બીજું એવું દેવી ઊંડી તો દેવી ઊંડી લખી નાખવાનું વચ્ચેમાં. પછી ત્રીજું એવું ત્રીજું નથી, ત્રીજું એવું દેવી ઊંડી આવ્યું. માન કે પછી એવું ઉપાડ પર વ્યાજ, તો એ આપણે આવકમાં લખી નાખવાનું. જે વસ્તુ જ્યાં હોય ત્યાં લખતું જાવ. જામ સમજી. ઉદાહરણ 4 ને 5 છે ને 2 બંને ઉદાહરણ, બંને ઉદાહરણ, 2 વર્ગીકરણ કરવા. બરોબર. તો કરી જ નાખો ને. કાલ પરમથી એવું આવી જાય છે તમારે. જો હું એમ કઉ છું, તમારે શું કરવાનું? જો સમજાવી દો, સિમ્પલ શબ્દમાં સમજાવી દો. સિમ્પલ સાવ. જો હું એક પહેલું છે વ્યક્તિ ખાતું, બરોબર. બીજું છે ઉપજ ખર્ચ. એના કોઈ આઈડિયા નહીં હો. કેટલા ટાઈમ થઈ ગયા ને પેલા ઉતાર લીધું તો એટલે. અને ત્રીજું કયું હતું? માલ મિલકત. બરોબર. પછી શું કરવાનું? તમારે વાંચતું જવાનું. પહેલું બુક છે ને, આનો કે પહેલું શું છે? અહીંયા આપણે ક્વેશ્ચન જ જોવાનો ખાલી. યંત્ર રિપેરિંગ ખર્ચ. તો યંત્ર રિપેરિંગ ખર્ચ એ ધંધાનો શું કહેવાય? ખર્ચ. એટલે અહીંયા લખવાનું યંત્ર રિપેરિંગ ખર્ચ. થઈ ગયું? હોય કન્યા? વાંચતું જવાનું. જે વસ્તુ જ્યાં ત્યાં મૂકતી જવાની છે. પછી માન કે હું એવું વાહન ખાતું, તો વાહન આપણી શું કહેવાશે? મિલકત. તો ક્યાં લખવાનું? માલ મિલકતમાં. તો અહીંયા લખવાનું વાહન ખાતું. સમજાણું? ઓ સમજાણું ને? હવે વાંધો નથી ને? હવે શ્યોર ને? આટલી વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ. ઇનફ. મજા આવી આ ટોપિક ની અંદર? ઓકે. હવે ઉદાહરણ 6 હાલો એ જોઈ લઈએ. હજુ એમાં 3 વસ્તુ છે. હાલો. પગાર. પગાર શું કહેવાય ધંધાનો? ખર્ચ. એટલે ખર્ચ માટે કયું ખાતું? ઉપજ ખર્ચ. પછી ચૂકવવાનો બાકી પગાર. પગાર ચૂકવવાનો બાકી હોય તો ધંધાનું શું કહેવાય? દેવું. દેવું માટે વ્યક્તિ ખાતું. વેરી ગુડ. અગાઉથી ચૂકવેલ પગાર. પગાર તમે અગાઉથી ચૂકવ્યો હોય તો લેણું થયું. લેણું થયું તો વ્યક્તિ ખાતું. હમણાં જ વાત કરી કે દેવું કે લેણું વ્યક્તિમાં. એટલે પેલું એક છે. હાલો. ભાડું ચૂકવેલ તો ખર્ચ. એટલે ઉપજ ખર્ચમાં. બરોબર છે. ચૂકવવાનું બાકી ભાડું તો વ્યક્તિ ખર્ચ. નહીં ચૂકવવાનું બાકી એટલે ધંધાનું દેવું થયું ને, એટલે વ્યક્તિ. અગાઉથી ચૂકવેલ વ્યક્તિ ખાતું. બરોબર છે, કારણ કે લેણું છે. કમિશન ચૂકવેલ ખર્ચ એટલે ઉપજ ખર્ચમાં. ચૂકવવાનું બાકી કમિશન વ્યક્તિ ખાતું. બરોબર. અને અગાઉથી ચૂકવેલ કમિશન એ વ્યક્તિ ખાતું. સરસ. વેરી ગુડ. દલાલી ચૂકવેલ ખર્ચ એટલે ઉપજ ખર્ચમાં. બરોબર. ચૂકવવાની બાકી દલાલી વ્યક્તિ ખાતું. અને અગાઉથી ચૂકવેલ દલાલી વ્યક્તિ ખાતું. વેરી ગુડ. સુપર ડુપર હિટ. હાલો હવે પાછું એના જેવું જો. એના જેવું ચાલો. કમિશન મળ્યું. ઉપજ મળ્યું છે એટલે આવક થઈ ને, એટલે ઉપજ ખર્ચ ખાતું. બરાબર. મળવાનું બાકી કમિશન વ્યક્તિ. લેણું થયું આપણે, મળવાનું બાકી છે એટલે લેણું. અગાઉથી મળે
ઓકે, મને અગાઉથી આપી દે તો દેવું થઈ જાય મારું, તો ઈ વ્યક્તિ ખાતું. દલાલી મળી આવક એટલે ઉપજ ખર્ચ. મળવાની બાકી દલાલી વ્યક્તિ ખાતું, કારણ કે લેણું છે, મળવાનું બાકી એટલે અગાઉથી મળેલ દલાલી વ્યક્તિ ખાતું, કારણ કે અગાઉથી મળ્યું છે એટલે મારું શું થઈ જાય? દેવું થઈ જાય. વેરી ગુડ. ડિવિડન્ડ મળ્યું ઉપજ ખર્ચ, ડિવિડન્ડ મળ્યું ઉપજ ખર્ચ. મળવાનું બાકી ડિવિડન્ડ વ્યક્તિ ખાતું, અને અગાઉથી મળેલ ડિવિડન્ડ વ્યક્તિ ખાતું. ઓકે, ભાડું મળ્યું આવક છે, ઉપજ ખર્ચ. મળવાનું બાકી ભાડું વ્યક્તિ, અને અગાઉથી મળેલ ભાડું વ્યક્તિ. વેરી ગુડ. કેમ બાકી આવડ્યું? મજા આવી ને આ વસ્તુમાં? તો આ લખી નાખજો વર્ગીકરણ કરીને, બરોબર છે? એમાં બે ત્રણ લાઈન આવશે, ખાલી વર્ગીકરણ દેખાડવાનું છે. જાજુ ન થતું ને એમ, જાજુ હોમવર્ક ઓહો કલાઈ ગયા, આટલું બધું હોમવર્ક આવે એવું ન થતું ને? એવું થાય છે? ઓકે, કઈ વાંધો નહીં, એટલે આવડી જાય. ચલો અહીંયા સુધી આપણે રાખીએ. હવે આપણે લોકો નવું શીખશું ઉધાર જમાના નિયમો, જેના માટે આપણે લોકો વિડીયો છે. આપણો નેક્સ્ટ વિડીયો. જય દ્વારિકાધીશ.